એક બાજુ આજે જ્યારે લગ્નોમાં 7 ભવ સાથે રહેવાના વચનો લેવાય છે, પરંતુ 7 મહિનામાં લગ્નો તૂટવાના દાખલાઓ પણ હવે સામાન્ય બની ગયા છે. સાથે જીવીશું, સાથે મરીશું જેવી વાતો તો મોટા ભાગે હવે ફિલ્મોમાં જ જોવા કે સાંભળવા મળતી હોય છે. પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે, જેના વિશે સાંભળીને ભલભલાની આંખો પણ ભીની થઈ જાય. ભગવાનની ઈચ્છા કહો કે વિધિના લેખ, પત્નીના મૃત્યુ થયાના માત્ર 1.5 કલાકમાં જ પતિએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. પરિવારજનો હજુ પત્નીની અંતિમ વિદાયની તૈયારી કરી રહ્યા હતા. તેની વચ્ચે પતિએ પણ અનંતની વાટ પકડતા પરિવારજનો પર જાણે આભ ફાટી પડ્યું. રડતી આંખે પરિવારજનોએ બંનેની અંતિમ યાત્રા એક સાથે કાઢી અને જ્યારે તેમના અંતિમ સંસ્કાર પણ એક સાથે કરવામાં આવ્યા, ત્યારે એવું તે કરુણ દ્રશ્ય સર્જાયું કે ત્યાં હાજર સૌ કોઈ હિબકે ચડ્યા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને મોત પણ જેને અલગ ન કરી શક્યું એવા આ દંપતી વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. કારણ કે અગ્નિની સાક્ષીએ બંધાયેલી ગાંઠ ભવો ભવનો નાતો જોડી દેતી હોય છે અને આ સંબંધ અંતિમ શ્વાસ સુધી અતૂટ રહે તેવા વચને બંધાતો હોય છે. સુખમાં સુખી અને દુઃખમાં એકબીજાની ઢાલ બનીને રહેવાના કોલ અપાતા હોય છે, જાણે એક જીવ અને બે ખોડિયા. ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભવરાણી ગામમાં રહેતા વૃદ્ધ દંપતી એવા 90 વર્ષીય પુનિદેવી અને તેમના 89 વર્ષીય પતિ દરગારામ પ્રજાપત વર્ષોથી એકબીજાનો સાથ નિભાવી રહ્યા હતા. લગભગ 64 વર્ષ 4 મહિના અને 26 દિવસ સુધી બંનેએ એકબીજાનો હાથ ક્યારેય નહોતો છોડ્યો. જીવનના અનેક ઉતાર ચઢાવમાં બંને એકબીજાનો સાથ નિભાવ્યો હતો, પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા. ગત શનિવારે સવારે પુનિદેવીની અચાનક તબિયત બગડી અને તેમને ચક્કર આવ્યા અને લગભગ 11 વાગ્યે જ તેમના ઘરે જ તેમનું અવસાન થઈ ગયું. તેમના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું અને પત્નીના અવસાનના સમાચારથી તો પતિ દરગારામ પ્રજાપત પણ ભારે આઘાતમાં ગરકાવ થઈ ગયા. હજુ તો ઘરમાં પુનિદેવીની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી. સગા સંબંધીઓને જાણ કરવામાં આવી રહી હતી. પરિવારજનો ઊંડા શોકમાં ગરકાવ હતા. ત્યાં તો માત્ર 1.5 કલાક બાદ જ પરિવારને વધુ એક દુઃખદ સમાચાર મળ્યા. કારણ કે પુનિદેવીના અવસાનના સમાચાર સાંભળ્યા બાદ દરગારામ ખૂબ ભાવુક અને બેચેન થઈ ગયા હતા અને બપોરે લગભગ 12:30 વાગ્યે તેમણે પણ અંતિમ શ્વાસ લઈ લીધા. માતાના મૃત્યુથી ભાંગી પડેલા પરિવારજનો હજુ કંઈ સમજે તે પહેલા જ પિતાનું પણ નિધન થઈ ગયું. માત્ર 1.5 કલાકના અંતરે જ માતા પિતાનું અવસાન થતા પરિવારની હાલત જોઈ ત્યાં હાજર સૌ કોઈ પણ ભાંગી પડ્યા. બાદમાં ભારે હૈયે બંનેના પાર્થિવ દેહને એક સાથે રાખવામાં આવ્યા. એક જ ઘરમાં પતિ અને પત્નીના પાર્થિવ દેહ જ્યારે બાજુમાં રાખવામાં આવ્યા ત્યારે વાતાવરણ વધુ ગમગીન બની ગયું. ગામ લોકો પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. ત્યારબાદ બંનેની અંતિમ યાત્રા પણ સાથે કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અને અંતિમ સંસ્કાર બાદ જ્યારે તેમના મોટા પુત્ર કાલુરામ દ્વારા ભીની આંખે બંનેને એક જ ચિતા પર અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે તો ત્યાં હાજર સૌ કોઈ રડવા લાગ્યા. લગભગ 64 વર્ષ 4 મહિના અને 26 દિવસ સુધી સાથે રહેનાર આ દંપતીની એક બાદ એક વિદાય થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ થઈ રહી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર લગભગ 90 વર્ષની ઉંમર સુધી બંનેએ એકબીજાનો સાથ નિભાવ્યો છે અને જીવનની અંતિમ યાત્રાના સફરમાં પણ એકબીજાનો સાથ નથી છૂટ્યો. પરિવારજનો અને સંબંધીઓ ઊંડા આઘાતમાં છે અને આટલા લાંબા સમય સુધી સાથે રહેલા દંપતીને અંતિમ યાત્રામાં પણ સાથે જોઈ ગ્રામજનો ભાવુક થઈ ગયા હતા. ગ્રામજનોના મતે પુનિદેવી અને દરગારામ પ્રજાપત વચ્ચેનો સંબંધ સમગ્ર વિસ્તારમાં પ્રેમ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે, કારણ કે બંને જીવનભર એકબીજાનો સાથ નિભાવ્યો અને અંતિમ સમયે પણ તેમનો સાથ છૂટ્યો નથી. તેમના પાડોશી ગણપતસિંહ મંડલાવતે આ તકે જણાવ્યું હતું કે લગભગ 90 વર્ષની ઉંમર સુધી પતિ પત્નીનું સાથે રહેવું અને કોઈ લાંબી બીમારી વિના અંતિમ સફર તરફ પણ આગળ વધવું તથા અંતિમ યાત્રામાં પણ સાથે જવું, આ બધું જ ખૂબ ભાવુક કરનારું છે. એક બાજુ જ્યારે 7 ફેરાનો સાથ 7 મહિના સુધી પણ નથી ટકતો અને સાથે જીવવા મરવાની વાતો જાણે ફિલ્મો પૂરતી સીમિત થઈ ગઈ હોય,
ત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેમાં જીવનના તડકા છાયામાં પણ એકબીજાનો સાથ આપનાર દંપતીને મૃત્યુ પણ અલગ ના કરી શક્યું. ત્યારે હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર આ ઘટનાઓની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.